ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટેક ગુજરાતીમાં. દોસ્તો, અત્યારે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી સ્વરૂપે એક સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કવર કરી રહ્યા છીએ. હવે આજના આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જોઈશું, અને આ ઉપરાંત વિભાગ બી ની અંદર જે 2 ગુણના દાખલા પૂછાય છે એ પણ આ વિડીયોની અંદર જોઈશું. એટલે આ વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આવી જશે. મિત્રો, આ અગાઉ આપણે ગઈકાલે વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પ્રકરણ 13 છે, આપણું પર્યાવરણ, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોડકા જોડો જોયા હતા. હવે આજના વિડીયોની અંદર આપણે ગણિતનું પેપર સોલ્યુશન, એટલે કે આજના વિડીયોની અંદર આપણે જે ગણિત છે એની અંદર સમાંતર શ્રેણી છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અને દાખલા જોવાના છે. તો ચાલો શરૂ કરીએ. જો એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 a7 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a કેટલું થશે? આ માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જો માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ દાખલો તમે બરાબર ધ્યાનથી સમજજો, કારણ કે આવો દાખલો આવનારી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો જુઓ, ચલો જુઓ, તમારે પ્રથમ પદ શોધવાનું છે. પ્રથમ પદ એ ઇઝ પ્રોબ્લેમ, બરાબર. હવે સમાંતર શ્રેણી છે, એમાં ડી તમને આપેલું છે, સામાન્ય તફાવત કેટલો આપેલો છે? -4, અને a7 તમને આપેલું છે 4. આ દાખલો કેવી રીતે કરવાનો? ઈઝી છે. તમારે a7 આપેલું છે તો a7 નું સૂત્ર વાપરવાનું. શું થશે a7 નું સૂત્ર? a7 બરાબર a + 6d, બરાબર. આ સૂત્ર ના વાપરવું હોય તમને પેલું યાદ આવે, an બરાબર a + n - 1d, તો તમે એ પણ વાપરી શકો છો. બંને સૂત્ર સેમ જ છે. ચલો, a7 ની કિંમત મૂકીએ. a7 કેટલા છે? 4. એ પ્રથમ પદ આપણે શોધવાનું છે. 6 ના 6, અને d ની કિંમત કેટલી છે? -4, તો -4 મૂકવાના. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા અમુક દાખલાની અંદર ડી આપેલો ના હોય અને શોધવાનું કે એની અંદર માઇનસ લખવાનું ભૂલી જાય છે. ઘણી વખત માઇનસ આવતો હોય છે, ઘણી વખત નથી આવતો હોતો. અહીંયા -4 આપેલો છે, એ ખાસ તમારે ડી છે એનું ચિહ્ન જોઈ લેવાનું કે પ્લસ છે કે માઇનસ. હવે ગણતરી કરીએ. એ છે 6 ચોક 24, 24 છે, આ માઇનસ ને આ પ્લસ. તો યાદ રાખવાનું કે અહીંયા આપણે માઇનસ છે તો માઇનસ આવશે, -24 આ બાજુ આવશે તો +24 થઈ જશે. તો 24 માં 4 ઉમેરાઈ જશે, તો એની કિંમત કેટલી આવશે? 28. તો અહીંયા આપણો જે ઓપ્શન છે ABCD, એમાં ડી ઓપ્શન આવશે 28. ઓકે, ચલો નેક્સ્ટ હવે જોઈએ છીએ બીજા નંબરનો પ્રશ્ન. આ પણ માર્ચ 2025 ની અંદર બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને પેપરમાં પૂછાયેલો છે, બરાબર. માર્ચ 2025 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બેઝિક ની અંદર. ચલો જુઓ, 1 1 1 1 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? ફક્ત તમારે એટલું જ કહેવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો કેવી રીતે નક્કી થાય? તો આપણે જાણીએ કે સામાન્ય તફાવત ડી આપણે શોધવો પડે. ડી કેવી રીતે શોધીએ છીએ? તો ક્રમિક બે પદોની બાદબાકી કરીએ છીએ, બધા સેમ આવવું જોઈએ. a2 - a1 કરો કે ગમે તે કરો, બરાબર. જેમ કે આ બંને પદોની બાદબાકી કરી, એકમાંથી એક ગયું તો જવાબ કેટલો આવ્યો? 0. જો અહીંયા સમાન આ બંને પદોનો જે સામાન્ય તફાવત છે 0 આવ્યો, તો બાકીની બધી શ્રેણીમાં એ 0 આવવો જોઈએ. તો અહીંયા તમે બાદ કરો, 3 માંથી 3 ગયા તો 0, 3 માંથી 3 ગયા તો 0, પણ અહીંયા 3 માંથી 2 જશે તો જવાબ આવશે 1 આવશે જવાબ. 3 માંથી 2 જશે તો 1 જવાબ આવશે. અહીંયા 2 માંથી 2 જશે તો 0, 2 માંથી 1 જશે તો અહીંયા આવશે 1 જવાબ. તો તફાવત, સામાન્ય તફાવત કોન્સ્ટન્ટ રહેતો નથી, યાદ રાખજો. સામાન્ય તફાવત બધા જ પદોની અંદર સરખો રહેવો જોઈએ, તો એને સામાન્ય તફાવત કહેવાય. અહીંયા 0 આવે, અહીંયા 1 આવે, 0 આવે, બરાબર. આવું થવું જોઈએ નહીં. જો આવું થાય તો આને સમાંતર શ્રેણી કહેવાય નહીં.
તો આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો સમાંતર શ્રેણી નથી. બસ આટલો જવાબ લખવાનો છે, તમારે આની અંદર દાખલો ગણવાનો નથી. બરાબર. જો 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે થોડુંક ગણતરી કરવી પડે. ચલો હવે નેક્સ્ટ જોઈએ, ત્રીજા નંબરનો દાખલો. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. આ પણ માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર. બેઝિક પેપરની અંદર ઓપ્શન છે 8, 5, 6 અને 12. ચલો ફક્ત સામાન્ય તફાવત આપણે શોધવાનો છે. એક જ માર્ક્સ છે આનું. સામાન્ય તફાવત કેટલું થશે? તો આની અંદર કોઈ ગણતરી કરવાની નહીં. તમારે સમયનો બચાવ કરવા માટે આવો દાખલો ફટાફટ ગણી દેવાનો. ચલો 22માંથી 16 બાદ કરો, કેટલા આવશે? 17, 18, 19, 20, 21, 22. કેટલાનો તફાવત આવ્યો? 6. 16માંથી 10 બાદ કરો, કેટલો આવશે? 6. 10માંથી 4 ગયો, કેટલો જવાબ આવશે? 6. તો સામાન્ય તફાવત કેટલો આવે છે? 6. તો શું ઓપ્શન આવશે? ઓપ્શન સી, 6. ઓકે. ચલો એના પછીનો દાખલો જોઈએ. ચલો A, 2A, 3A, 4A આ સમાંતર શ્રેણી છે કે નહીં? આ પણ બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પણ 2024માં પૂછાયેલો છે. ફરીથી સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શું કરવાનું છે? સામાન્ય તફાવત ડી શોધવાનો છે. ચલો ગણતરી કરવી પડે તો કરવાની, ના જરૂર પડે તો નહીં કરવાની. મોઢે કરી શકશો? 4A માંથી 3A જાય તો શું વધે? 1A વધે. 3A માંથી 2A જાય તો કેટલા A વધે? 1A. 2A માંથી 1A જાય તો કેટલા A વધે? બરાબર. તો સામાન્ય તફાવત બધામાં શું આવ્યો? A. બરાબર. જો 2 માર્ક્સમાં પૂછાય તો તમારે તે લખી દેવાનું કે ભાઈ સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. અહીંયા A2 કેટલા થશે? 2A માઇનસ A1 કેટલા થશે? A. 2A માંથી A ગયો તો જવાબ શું આવ્યો? D. D બરાબર A. એટલે સામાન્ય તફાવત કેટલો લખવાનો અહીંયા? A. ઓકે. જો પૂછાય તો આની અંદર સમાંતર શ્રેણી છે કે નહીં એવું પૂછેલું હોય તો તમારે પાછું વાક્ય લખવું પડે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. જો 2 માર્ક્સના દાખલામાં પૂછાય તો આ રીતે થોડી ગણતરી કરવાની અને નીચે લખવાનું કે સમાંતર શ્રેણી છે. ખાલી જગ્યા પૂછાય તો ખાલી એ જવાબ લખવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ, 5મો દાખલો. આનો શું જવાબ આવશે? સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે માર્ચ 2022માં પૂછાયેલો છે પ્રશ્ન અને મે 2021ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. બરાબર. એટલે તમે જે સમાંતર શ્રેણીના સૂત્રો તૈયાર કર્યા છે એ સૂત્રો બેઠા પણ પૂછાઈ શકે છે આ રીતે. બરાબર. હવે આની અંદરથી તમારે સાચું સૂત્ર ગોતવાનું છે. બરાબર. સિમ્પલ કે ભાઈ ચલો એ nમું પદ શોધવાનું આપણે સૂત્ર જાણીએ છીએ કે ભાઈ an બરાબર a પ્લસ કૌંસમાં n-1d. આ સૂત્ર ક્યાં છે? આ. ઓકે. તો ઓપ્શન આવશે એ. એટલે સૂત્રો ખાસ જોવાના. બરાબર. આવડતા હોય તો પણ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો ઘણી વખત પ્લસ માઇનસની પણ ભૂલો કરીને ખોટો જવાબ લખી દેતા હોય છે. જ્યારે પણ એવું થાય કે તમને 100% પ્રશ્નનો જવાબ આવડે છે ત્યારે ઉતાવળ તો કરવાની પણ ભૂલ નહીં કરવાની. ઘણીવાર એવું થતું હોય કે પ્રશ્નની પાછળ લખ્યું છે કે નથી, છે કે નથી એવું લખેલું હોય અને ઉતાવળમાં ઓવર કોન્ફિડન્સની અંદર ભૂલ કરી બેસતા હોય છે અને સાચા પ્રશ્નનો જવાબ ખોટો લખતા હોય છે. બરાબર. એટલે આવડતું હોય કોઈ પ્રશ્નનો જવાબ તમને ખબર છે કે 100% આ જ આવે છે તો પણ 1 સેકન્ડ માટે ઊંડા શ્વાસ લઈને ફરીથી એક વખત રીચેક કરી લેવાનું કે અહીંયા કોઈ જગ્યાએ હું ભૂલ તો કરતો નથી ને. બરાબર. કારણ કે ઘણી વખત આ વખતેની બોર્ડની પરીક્ષામાં પણ થશે. તમે 7 વિષયના 6 વિષયના જે પેપર આપશો એની અંદર દરેક વિદ્યાર્થી આવી એક આધી ભૂલ તો કરશે જ કે જેમાં એને જવાબ આવડે છે તેમ છતાં એ ભૂલ કરીને ખોટો જવાબ લખે છે.
જ્યારે ઘરે આવીને પેપર સોલ્યુશન કરે છે ત્યારે આ ભૂલનો એમને ખ્યાલ આવે છે, બરાબર, કે મેં આવી ભૂલ કરી દીધી છે, બરાબર. એટલે ચિંતા નહીં કરવાની. જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ 100% મને આટલો ઇઝી પ્રશ્ન આપી દીધો છે, બરાબર, તો હું કોઈ ભૂલ તો નથી કરતો ને, અહીંયા પ્લસ કે માઇનસ, બરાબર, બધા સૂત્ર જોઈ લેવાના, શાંતિથી એનું 1-2 સેકન્ડ વધારે લેવાની અને એ પ્રશ્નનો સાચો જવાબ લખવાનો. ઉતાવળ કરવાની પણ સાથે ભૂલ પણ નહીં કરવાની, થોડી ચોકસાઈ રાખવી પડે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 2 2 2 2 સમાંતર શ્રેણી છે, ખરું કે ખરું, ખરું કે ખોટું, આ રીતનો ખરા ખોટા વાળો પ્રશ્ન પણ પૂછાશે, બરાબર, આ પ્રકરણમાંથી. તો ફરીથી સામાન્ય તફાવત ડી સરખો હોવો જોઈએ. તો કેટલો છે? 2 માંથી 2 જશે તો 0, 2 માંથી 2 જશે તો 0, 2 માંથી 2 જશે તો 0. તો સામાન્ય તફાવત ડી કેટલો આવ્યો છે? 0. ઘણા વિદ્યાર્થીને જો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો એ આની અંદર પણ ભૂલ કરી શકે છે કે ભાઈ આખી શ્રેણીમાં 2 2 2 2 છે તો આ સમાંતર શ્રેણી ના કહેવાય. પણ ના, એવું નથી. સામાન્ય તફાવત ડી બધે સરખો હોવો જોઈએ. તો બોલો આ સમાંતર શ્રેણી છે કે નહીં? શું આવશે? સમાંતર શ્રેણી છે એવું કહે છે તો શું જવાબ આવશે? ખરું, બરાબર. યાદ રાખજો, આપણું જે મેઇન શરત છે શું છે કે સામાન્ય તફાવત ડી સરખો હોવો જોઈએ. 0 હોય તો પણ ચાલે. ઘણી વખત આખા સમાંતર શ્રેણીમાં -1 -1 -1 આવતો હોય તો પણ ચાલે. -2 -2 -2 આવતો હોય તો પણ ચાલે. સામાન્ય તફાવત ડી બદલાવો જોઈએ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો, એક સમાંતર શ્રેણી નું પહેલું પદ છે 2, બીજું પદ છે કે અને ત્રીજું પદ છે 26. કે ની કિંમત શોધો. આ પણ માર્ચ 2022ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને એમાં 3 ઓપ્શન તમને આપેલા છે: 12, 14 અને 20. કેવી રીતે શોધવું? સમાંતર શ્રેણીની અંદર વચ્ચે કોઈ પદ ના આપેલું હોય, આગળનું પદ ને પાછળનું પદ આપેલું હોય અને વચ્ચેનું પદ શોધવાનું કે, તો શું કરવાનું? તો વચ્ચેનું પદ શોધવાનું કે તો તમારે પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો કરવાનો અને પછી એના અડધા કરી દેવાના, એટલે 2 વડે ડિવાઈડ કરી દેવાના. યાદ રાખજો, વચ્ચેનું પદ શોધવાનું કે, બરાબર. તો તમે પહેલું અને છેલ્લું પદ છે એનો સરવાળો કરો ને અડધા કરી દો. 26 ને 2 28. 28 ને 2 વડે ડિવાઈડ કરો, કેટલો જવાબ આવશે? 14. તો કે ની કિંમત કેટલી આવશે? 14, બરાબર. એટલે આવો ઇઝી દાખલો પણ પૂછાશે. ચલો નેક્સ્ટ જોઈએ. તમને વિચાર થતો કે આટલા ઇઝી દાખલા છે, હમણાં હાર્ડ પણ આવશે થોડાક, બરાબર. ચલો હવે આ માર્ચ 2024ના સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. બેઝિકની અંદર આ જ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાઈ શકે, બરાબર. 2 માર્ક્સની અંદર આ પૂછાઈ શકે, ઘણી વખત પૂછાતો હોય છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ ખાસ તૈયાર કરી દેજો, તમારી બુકમાં પણ હશે, બરાબર. વિભાગ એમાં પણ પૂછાઈ શકે આ રીતે ખાલી જગ્યા, અથવા વિભાગ 2માં આખો દાખલો ગણવાનો પૂછાઈ શકે છે. ચલો ગણીએ. સમાંતર શ્રેણી છે 10 7 4 નું 30મું પદ શોધો. 30મું, ચલો 30મું પદ શોધવું હોય તો 30મા પદનું સૂત્ર લગાવી દેવાનું. એ 30 બરાબર શું થશે? બોલો. A + 29D. કઈ વસ્તુની જરૂર પડશે? તો 30મું પદ શોધવાનું છે, તો A અને D ની જરૂર પડશે. એ તમને પહેલું પદ આપેલું છે, કેટલું લેવાનું? 10. D એટલે સામાન્ય તફાવત લઈશું. જો આમાં ભૂલ કરે ઘણા, 7 માંથી 10 બાદ કરવાના છે, 10 માંથી 7 નહીં બાદ કરવાના. જો તમે 10 માંથી 7 બાદ કર્યા, બરાબર, એટલે A1 - A2 કર્યું તો ખોટો પડશે દાખલો. તમારે શું કરવાનું છે? A2 - A1 કરવાનું છે. પહેલા જે આ છે A1, આ છે A2, A2 માંથી A1 બાદ કરવાનું છે, એટલે 7 માંથી 10 બાદ કરવાના છે. જો 10 માંથી 7 બાદ કર્યા તો 3 જવાબ આવશે અને એ દાખલો તમારો ખોટો પડશે. એટલે શું કરવાનું? 7 માંથી 10 બાદ કરશો તો 3 જવાબ આવશે, પણ કેવા? માઇનસ. ઘણા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરી બેસે છે. આટલું એક માઇનસ એ તમારો આખો દાખલો ખોટો પાડે છે. ચલો, એ ની કિંમત કેટલી લઈશું? 10 + 29 અને ડી ની કિંમત કેટલી છે? -3. ચલો 10 ના 10 + 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 7 = 2,
3 દુ 6 અને 7 ને 1 8. પણ યાદ રાખજો આ માઇનસ છે તો અહીંયા આવશે 87 માઇનસ. હવે આ પ્લસ છે માઇનસ છે તો મેં તમને શીખવાડેલું છે કે પ્લસ માઇનસમાંથી હંમેશા કોણ જીતી જાય? માઇનસ જીતી જાય. તો 87 માંથી 10 જશે તો કેટલા આવશે? 77. ચિહ્ન હંમેશા મોટી રકમનું 87 કે 10 તો 87 નું. તો જે 30મું પદ છે કેટલું આવશે? -77. તો ઓપ્શન આવશે સી. ફરીથી કહી દઉં છું કે આ મોસ્ટ આઈએમપી દાખલો છે વિભાગ એ માટે પણ વિભાગ બી માટે પણ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે સમાંતર શ્રેણીમાં a ની કિંમત 7, d ની કિંમત 3, n ની કિંમત 8. તો an શોધો. આ જુલાઈ 2022માં જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે એમના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે એવું જરૂરી નહીં કે પૂરક પરીક્ષામાં પૂછાય એટલે આપણી મેઇન બોર્ડની પરીક્ષામાં ના પૂછાય, આપણી પરીક્ષામાં પણ આવી શકે છે. ચલો an શોધવું છે તો an નું આપણે સૂત્ર વાપરીશું. બોલો an નું સૂત્ર શું આવશે? an બરાબર a પ્લસ n માઇનસ d. ચલો an અહીંયા n ની કિંમત તમને આપેલી છે એટલે એ કેટલા n ની જગ્યાએ શું લખવાનું? 8. એટલે 8મું પદ આપણે શોધવાનું છે. n ની કિંમત 8 આપેલી છે. a એટલે પ્રથમ પદ કેટલું છે? 7 પ્લસ n ની કિંમત કેટલી લીધી? 8 માઇનસ 1 ગુણ્યા d. d કેટલા છે અહીંયા? 3. ચલો 7 ના 7 પ્લસ 8 માંથી 7 જશે 1 જશે તો 7 ગુણ્યા 3. 7 ના 7 7 તરી 21 અને 21 માં 7 ઉમેરીશું તો 28. તો 8મું પદ છે કેટલું આવશે? 28 આવશે ડી. બરાબર, સિમ્પલ છે. સમાંતર શ્રેણી એટલી ભારે છે નહીં. સૂત્ર મૂકો, એની અંદર કિંમત લખો અને જવાબ લાવી દો. ચલો નેક્સ્ટ જોઈએ. આ પણ જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, ચલો આ થોડાક આમ કહેવાય કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. જો સમાંતર શ્રેણીમાં તમે ડી ની કિંમત આપેલી છે 5, એ ની કિંમત આપેલી છે -35/3. પ્રથમ પદ જુઓ આ રીતનું આપેલું છે, તો ઋણ છે, ઉપરથી અપૂર્ણાંકમાં આપેલું છે. a9 ની કિંમત તમને આપેલી છે 85/3. તમારે S9 એટલે 9 પદોનો સરવાળો શોધવાનો. S9 હવે સરવાળાના બે સૂત્રો છે આપણા જોડે. બરાબર, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d એક a અને બીજું છે n/2 a પ્લસ l. અહીંયા બંનેમાંથી કયું સૂત્ર વાપરવું? તો તમને ખ્યાલ હોય તો આપણે વાત કરી હતી કે જો સરવાળાની અંદર પહેલું પદ a અને છેલ્લું પદ l આપેલા હોય તો આ સૂત્ર વાપરવાનું, n/2 કૌંસમાં a પ્લસ l. ચલો તમે કહેશો સર કે આમાં l ક્યાં છે? તો અહીંયા સમાંતર શ્રેણી આપેલી નથી. બરાબર, પણ તમને કહી દીધું છે કે ભાઈ 9મું પદ આ છે, તો આપણે માની લઈએ કે સમાંતર શ્રેણીમાં ખાલી 9 જ પદ છે અને છેલ્લું પદ આ છે લાસ્ટ, તો આપણે એને l તરીકે લઈ શકીએ. ચલો કિંમત મૂકી દઈએ. n ની કિંમત કેટલી આવશે? n એટલે અહીંયા S9 શોધવાનું કીધું છે. બરાબર, S9 તો અહીંયા Sn નું સૂત્ર છે એટલે n ની કિંમત આપણે 9 લેવી પડે. યાદ રાખજો, અહીંયા લખેલું નહીં પણ તમારે એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ n ની કિંમત 9 આવશે. કેમ? કારણ કે S9 કીધું છે, આપણે Sn નું સૂત્ર વાપરીએ છીએ અને n ની જગ્યાએ 9 લખેલા છે તો આપણે S9 એટલે કે n ની કિંમત 9 લીધી. છેદમાં શું આવશે? 2. a ની કિંમત તમને આપેલી છે -35/3 પ્લસ l ની કિંમત કેટલી થશે? 85/3. ચલો જવાબ લાવી દઈએ. ઉપર 9 નીચે 2. સમછેદી અપૂર્ણાંક છે એટલે આપણે નીચે રાખીએ 3 ના 3. બરાબર, 3 3 ના 3. હવે ડાયરેક્ટ 85 અને -35 નો સરવાળો એટલે ખરેખર થાય બાદબાકી. 5 માંથી 5 જાય તો 0, 8 માંથી 3 ગયા તો કેટલા આવશે? 5. ચિહ્ન મોટી રકમનું, આ માઇનસ છે આ પ્લસ છે, શું આવશે? પ્લસ. બરાબર, આમાં ભૂલ કરવાની નહીં. ઘણા વિદ્યાર્થીઓ આટલી નાની ગણતરીમાં ભૂલ કરે. નીચે સમછેદી અપૂર્ણાંક છે, 3 3 હોય તો નીચે 3 લખી દેવાના, ઉપરનું જે સરવાળો બાદબાકી થતું હોય એ કરી દેવાનું. અહીંયા સરવાળો નહીં થાય કારણ કે 35 છે માઇનસ છે એટલે શું થશે? બાદબાકી. તો 85 માંથી 35 ગયા તો શું જવાબ આવશે? 50.
હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ આપણે, 3 છે એના, 3 તરી 9. ચલો હવે ઉપર નીચે કંઈ વધ્યું નહીં, અહીંયા 2 વધ્યા છે. 50 ગુણ્યા 3 અને નીચે 2, હજુ છેદ પણ ઉડશે. અહીંયા 50 છે ને 2, તો શું થશે? 25 દુ 50. હવે ઉપર નીચે કશું વધ્યું નહીં, ઉપર 25, અહીંયા 3, તો 25 તરી 75. તો S9 ની કિંમત કેટલી આવશે? 75. 75 અહીંયા આનો જવાબ આવશે. બરાબર. આ આમ તો સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનો દાખલો છે, પણ 2 માર્ક્સની અંદર બેઝિકવાળાને પણ આવો દાખલો પૂછાઈ શકે છે. ઓકે, સિમ્પલ છે, પણ તમારે થોડું ધ્યાન રાખવું પડે. અહીંયા પાછું જે પ્રથમ પદ છે એ આવું આપેલું છે, એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. સમાંતર શ્રેણી -5, -1, 3 અને 7 નો સામાન્ય તફાવત શોધો. મે 2021 પૂછાયેલો. કેટલો થશે સામાન્ય તફાવત? 7 માંથી 3 જશે તો 4, 5, 6 અને 7, એટલે 4 આવશે. બરાબર. ચલો 1 માંથી -3 જશે તો કેટલો આવશે? 4. -1 માંથી -5 બાદ કરો. ઘણાને આવી ભૂલ થાય આની અંદર. D બરાબર A2 - A1. તો શીખી લો, પ્લસ માઇનસની ભૂલ ના થાય એટલા માટે. A2 કેટલા લેવાના? -1. સૂત્રનું માઇનસ. A1 ની કિંમત -5. જો કેટલા માઇનસ આ? -1 G, અહીંયા માઇનસ ફરથી આવ્યું સૂત્રનું અને ફરથી -5નું. તો આપણે શીખવાડેલું છે એમ પહેલું પદ તમે માઇનસનું માઇનસ રાખો. 2 માઇનસ ગુણાકારમાં આવે એટલે શું કરી દેવાનું? પ્લસ. આ તો લાંબુ કરી જ દેવાનું, તમને ખ્યાલ આવી જાય કે પ્લસ. ચલો હવે કોઈ જગ્યાએ ગુણાકાર રહેતો નથી. હવે 5 પ્લસ છે, 1 માઇનસ છે, શું થશે? સરવાળો કે બાદબાકી? બાદબાકી. તો 5 માંથી 1 ગયા, શું જવાબ આવશે? 4. ચિહ્ન મોટી રકમનો હંમેશા યાદ રાખવાનું, માઇનસ કે પ્લસ તો પ્લસ. તો સામાન્ય તફાવત D કેટલો આવ્યો? 4. ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. ચલો હવે આ પ્રશ્નનો જવાબ આપો. જો કોઈ સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર 3 + 4n હોય તો પ્રથમ પદ 15 પદોનો સરવાળો કેટલો થાય? આ દાખલો છે એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે, 1 માર્ક્સનો પૂછવાની શક્યતા છે. બરાબર. બેઝિક વાળા માટે આ જ દાખલો 2 ગુણમાં અથવા 3 ગુણમાં પૂછાઈ શકે છે. ચલો વિચારો શું કરવાનું છે આની અંદર. પહેલા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, પછી તમે આ દાખલો ગણી શકશો. પહેલા તમે વિચારીશો કે કયું સૂત્ર વાપરવાનું, કેવી રીતે વાપરવાનું. બરાબર. પછી દાખલો શીખવાડું છું. ચલો જુઓ શું કરીશું. જો કોઈ સમાંતર શ્રેણીમાં nમું પદ તમને આપેલું હોય અને એ છે 3 + 4n, તો તમારે 15 પદોનો સરવાળો S15 શોધવાનો છે. શું કરીશું વિચારો. 4 ઓપ્શન પણ આપેલા છે. કેવી રીતે ગણીશું? તો અહીંયા તમારે S15 શોધવા હોય તો એની પહેલા 15મું પદ શોધી શકો છો અને પહેલું પદ શોધી શકો છો, તમને ફાવે એ રીતે. પહેલા આપણે એમ કરીએ કે એ સમાંતર શ્રેણીનું પહેલું પદ શોધીએ. પહેલું પદ શોધવું હોય તો n ની કિંમત કેટલી લેવી પડે? 1 લેવી પડે. બરાબર. તો n ની કિંમત 1 લઈએ તો અહીંયા 1 લખવાની જરૂર છે નહીં. 3 ના 3 + 4 અને n ની કિંમત 1. તો 3 + 4 × 4, 4 ને 3 7. તો માની લો કે એ જે શ્રેણી છે એનું પ્રથમ પદ કેટલું છે? 7. ચલો હવે 15 પદોનો સરવાળો કરવાનો છે. તો આપણે માની લઈએ કે ભાઈ 15 પદ છે એટલે શ્રેણીમાં ખાલી 15 જ પદ છે. તો એક 15મું પદ શોધી લઈએ. n બરાબર લઈએ 15. તો 15મું પદ કેટલું થશે? એ 15 બરાબર 3. આ જ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે આપણે, બીજું કંઈ કરવાનું નહીં. ચલો 3 + 4 અને n ની કિંમત કેટલી લેવાની? 15. 3 ના 3, 15 × 15, 15 દુ 30, 15 × 45, 15 ચોક 60 અને 3 63. ચલો 15મું પદ કેટલું આવ્યું? 63. હવે આ શ્રેણીની અંદર S15 આપણે લખીએ n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો n એટલે માની લઈએ કે ભાઈ શ્રેણીમાં 15 પદ જ છે, તો n ની કિંમત આપણે 15 લઈશું, છેદમાં 2. a એટલે પ્રથમ પદ
પ્રથમ પદ આપણે કેટલું શોધ્યું 7. L એટલે 15મું પદ કેટલું છે 63. ઓકે, ચલો હવે સરવાળો કરી દઈએ. 15/2 અને 63 અને 7 કેટલા થશે 70. 2 વડે છેદ ઉડાડી દઈએ તો 15 દુ 35 દુ 70 અને 15 અને 35 નો આપણે ગુણાકાર કરી દઈએ. ચલો 35 ગુણ્યા 15 0 35 25 નો પાંચડો વધી 2 5 તરી 15 ને 16 ને 17 5 10 ને 12 નો બગડો વધી 3 ને 4 ને 5 525 બરાબર. એટલે S15 એટલે 15 પદોનો સરવાળો આવશે 525. એટલે ઓપ્શન કયો આવશે એ. બરાબર. આ રીતનો દાખલો પણ પૂછાઈ શકે છે. આમ તમે જોવા જશો તો દાખલો થોડોક લાંબો છે. બરાબર. એટલે કદાચ 2 માર્ક્સની અંદર પણ પૂછાય અને 3 માર્ક્સની અંદર પણ પૂછાય બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે. ઓકે, ચલો હવે જોઈએ 13મો દાખલો. જો કોઈ સમાંતર શ્રેણીમાં SN એ પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે છે અને SN બરાબર 3 n નો વર્ગ વત્તા 3 હોય તો તે શ્રેણીનું 10મું પદ શોધો. ચલો, SN નું સૂત્ર તમને આપેલું છે 3n² + n હોય તો શ્રેણીનું 10મું પદ શોધો. એ 10 શોધવાના છે. જો હવે આ રીતનો દાખલો પૂછાય, બરાબર, જે ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે હોય છે, બરાબર, અને બેઝિક મેથ્સ વાળા માટે 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે. તો સરવાળા માટેનો એક કોન્સેપ્ટ છે, તમે સમજી લેજો. જો હું તમને એક શ્રેણીના આધારે સમજાવું છું કે ભાઈ ધારો કે એક શ્રેણી છે 2 4 6 8 અને આનું કે કોઈ પદ શોધવાનું કે, બરાબર, અને તમારે સરવાળાના આધારે શોધવાનું હોય. સરવાળો તમને આપેલો હોય, બરાબર, ધારો કે 10મું પદ છે ને, આપણે આની જ વાત કરીએ કે ચલો આ પદ શોધવાનું છે 8મું, આ ચોથું પદ શોધવાનું છે, એ 8 છે અત્યારે તમને ખબર છે, પણ સરવાળાના આધારે તમને શોધવાનું કે, અને તો કેવી રીતે શોધશો? તો જુઓ, પ્રથમ પદનો સરવાળો કેટલો થશે 2, 2 પદોનો સરવાળો કેટલો થશે 6, 3 પદનો સરવાળો કેટલો થશે 6 અને 4 10 ને 2 12. આના આધારે તમે નક્કી કરો કે આની અંદર સામાન્ય તફાવત કેટલો છે. બરાબર. ધારો કે આ પદ તમને આપેલું નથી, આનો સરવાળો તમને આપેલો હોય તો સરવાળો કેટલો થશે આનો 8, 8મો પદ પણ ઉમેરી દઈએ તો 20. બરાબર. હવે તમને ખબર નહીં કે આ પદ કયું છે, તો શું કરવાનું? એનો સરવાળો તમને આપેલો હોય તો એ સરવાળાની બાદબાકી કરવાની. સરવાળાની બાદબાકી કરશો આગળના પદની અને આગળના પદના સરવાળાની અને પાછળના પદના સરવાળાની, બંનેની બાદબાકી કરી દેશો તો તમને એ પદ મળી જશે. 20માંથી 12 જશે તો 8. એ જ કોન્સેપ્ટ અહીંયા વાપરવાનો છે. ચલો જુઓ કેવી રીતે. તો તમને 10મું પદ શોધવાનું કીધું છે, તો તમારી પાસે હોવું જોઈએ 9 પદોનો સરવાળો અને 10 પદોનો સરવાળો. ચલો આપણે આની અંદર n ની કિંમત લઈએ 9 અને 9 પદોનો સરવાળો શોધીએ. S9 કેટલો થશે 3, n ની જગ્યાએ લખીએ 9, એનો વર્ગ પ્લસ 9. ચલો 3 ના 3, 9 નો વર્ગ 9 9 81 પ્લસ 9. ચલો 3 નો ગુણાકાર 81 સાથે 3 એકા 3 અને 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 243 પ્લસ એની અંદર ઉમેરી દઈએ 9, 9 ને 10 11 12 નો બગડો વધી 1 4 ને 1 5 અને 2, એટલે 9 પદોનો સરવાળો આવ્યો 252. હવે યાદ રાખજો કે 9 પદોનો સરવાળો આપણને મળી ગયો છે. એ જ રીતે 10 પદોનો સરવાળો શોધવાનો, પછી બંનેની બાદબાકી કરી દેવાની. ચલો 8 10 10 પદોનો સરવાળો કેટલું થશે 3, 10 નો વર્ગ પ્લસ 10. તો 3 ના 3, 10 નો વર્ગ થશે કેટલો 10 દાન 100 વત્તા 10. 100 ગુણ્યા 3 એટલે 300, 300 ની અંદર 10 ઉમેરી દો તો 310. હવે સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 2 ક્રમિક પદોનો સરવાળો આપેલો હોય, એટલે આખી શ્રેણીનો 2 ક્રમિક પદોના સરવાળા આપેલા હોય, જેમ કે અહીંયા 9 પદોનો સરવાળો છે, અહીંયા 10 પદોનો સરવાળો છે, તો જે મોટી રકમ છે એમાંથી નાની રકમ બાદ કરશો તો તમને એ 10મું પદ મળી જશે. તો અહીંયા 10મું પદ શોધવું હોય તો તમારે કરવું પડશે S - 10 - S - 9, એટલે 10મા પદ 310માંથી 252 બાદ કરવા પડશે. ચલો બાદ બાકી કરીએ. 310 - 252,
10માંથી 2 જશે તો 0, અહીંયા 0 આવશે, 10 અને થશે 2, 10માંથી 5 જશે તો 5, 2માંથી 2 ગયા તો સોરી 10માંથી 2 જશે તો અહીંયા આવશે 8, બરાબર. તો અહીંયા જવાબ આવશે 58. ઓકે, બી ઓપ્શન. તો યાદ રાખજો, સરવાળાના આધારે પણ આ રીતે તમે પદ શોધી શકો છો. જે બુકની અંદર આવા દાખલા બહુ પ્રેક્ટિસ માટે આપેલા નથી સ્વાધ્યાયની અંદર, પણ આ તમારે યાદ રાખવાનું કે ક્રમિક બે પદોનો સરવાળો હોય તો આપણે પદ શોધી શકીએ છીએ. એ કેટલું આવશે? 58. ચલો નેક્સ્ટ જોઈએ 15મો દાખલો. જો કોઈ સમાંતર શ્રેણીનું પદ પ્રથમ પદ a બરાબર 5 અને સામાન્ય તફાવત d હોય તો તેનું બીજું પદ શોધો. સિમ્પલ છે, 5 ની અંદર 3 ઉમેરી દો એટલે મળી જશે તમને બીજું પદ. કેટલું થશે? 8, બરાબર. પહેલું પદ આપેલું છે, સામાન્ય તફાવત d આપેલો છે, બીજું પદ શોધવાનું કીધું છે, યાદ રાખજો. તો કેટલું થશે? 8. ચલો આની અંદર 14મો દાખલો નહીં હોય આની અંદર, નતો ને? એ કાઢી નાખ્યું છે, એ તમારે નહીં આવો. ચલો હવે આગળ જોઈએ. આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો. સમાંતર શ્રેણી 10, 7, 4 અને 10મું પદ શોધો. તો કેવી રીતે શોધશો? a10 બરાબર a પ્લસ 9d. ચલો પ્રથમ પદ આપેલું છે 10 વત્તા 9 અને d ની કિંમત કેટલી લેશું? સામાન્ય તફાવત 4માંથી 7 જશે તો 5, 6, 7 -3. કેટલો આવશે? -3. 7માંથી 10 જશે તો પણ -3. ઓકે, તો -3 લેવાના, ભૂલ થાય નહીં. 10 પ્લસ 9 એકા 9, 9 દો 18, 9 તારી 27, પણ કેવા? માઇનસ. હવે પ્લસ માઇનસમાંથી કોણ જીતી જશે? માઇનસ. 27માંથી જશે તો 17, ચિહ્ન મોટી રકમનું કેટલું આવશે? -17. -17 ક્યાં છે? આ, બરાબર. બંને ઓપ્શન આપેલા 17, -17. જો તમે ખાલી એક પ્લસ કે માઇનસની ભૂલ કરશો તો તમારો જવાબ આખો ખોટો પડશે. ચલો હવે 17મો દાખલો. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય અને અંતિમ પદ l હોય તો n પદોનો સરવાળો Sn કેટલો થાય? તો તમને ખ્યાલ જ છે Sn નું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. આ સૂત્ર આપેલું હોય ટીક કરી દેવાનું. શું જવાબ આવશે? a, બરાબર. એટલે ઘણી વખત આ રીતે બેઠા સૂત્રો પણ પૂછાઈ જાય છે, એટલે એની પણ તૈયારી રાખજો, એમાં ભૂલ કરતા નહીં. ચલો હવે 18મો દાખલો. શ્રેણી 5, 10, 15, 20નું 15મું પદ શોધો. તો કેવી રીતે શોધશું? a15 બરાબર a પ્લસ 14d. એની કિંમત કેટલી આવશે? બોલો. 5 વત્તા 14 અને d ની કિંમત કેટલી લઈશું? 20માંથી 15 ગયા તો 5, 15માંથી 10 જશે તો 5, 10માંથી 5 જશે તો 5. ચલો 5 ના 5, 14 પંચા 70, 70 ને 5, 75. ઓકે, કેટલો જવાબ આવશે? 75. આવા સિમ્પલ દાખલા છે, જો મોઢે ગણતરી કરી શકતા હોય તો ટાઈમ બગાડવાનો નહીં. નેક્સ્ટ, જો d બરાબર 0 હોય તો તે શ્રેણીના બધા જ પદો કેવા હશે? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. સમજ ચકાસતો કે તમે બરાબર સમજ્યા છો કે નહીં. જો કોઈ શ્રેણીનો સામાન્ય તફાવત d હોય, બધા પદોનો તફાવત d આપેલો હોય, તો શ્રેણીના બધા પદો કેવા હશે? વધતા હશે, ઘટતા હશે, સમાન હશે કે શૂન્ય હશે? શું જવાબ આવે? તમને એવું લાગે કે કાં તો શૂન્ય હોય, વધતા કે ઘટતા તો ના હોય, તમને લાગે કે 0 છે, ક્યાં વધતા ઘટતા હશે? કાં તો સમાન હશે, શૂન્ય હશે. તો સાચો જવાબ શું આવશે? સમાન હશે. કેવા? જેમ કે બધા પદો 2, 2, 2, 2 હોય તો આ શ્રેણીમાં સામાન્ય તફાવત 0 થશે, બરાબર. 3, 3, 3 હોય તો પણ સામાન્ય તફાવત 0 થશે. ચલો હવે છેલ્લો દાખલો છે, આપણે જોઈ લઈએ. સમાંતર શ્રેણી 1, 3, 5, 7 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. આવો દાખલો પણ હશે, બેઝિક વાળા માટે ખાસ. ચલો પ્રથમ 10 પદોનો સરવાળો, તો S10 માટે જે મેઇન સૂત્ર છે, જે તમે મોટા દાખલામાં વાપરો છો, એ વાપરવાનું. n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. આ સૂત્રનો અત્યારે આપણે ઉપયોગ કર્યો નથી, પણ આની અંદર ઉપયોગ કરવો પડશે. ચલો n ની કિંમત 10 પદો આપેલા હોય ત્યાંની કિંમત 10 લઈ લેવાની, 10/2. જ્યારે મોટા દાખલા પૂછાય 2 કે 3 ગુણમાં કે 4 ગુણમાં, ત્યારે આટલી એક તમારે એક બ્લોક કરીને તમારે
પહેલાં બધી સંખ્યાઓ લખી દેવાની. ચલો n એટલે કેટલા લેવાના? 10. પછી a એટલે પ્રથમ પદ તમને આપેલું જ હશે, કેટલા લેવાનું? 1. d ની કિંમત તમારે લખી દેવાની આ રીતે a2 - a1 કરીને. a2 કેટલા લઈશું? 3 - 1 જવાબ કેટલો આવ્યો? 2. આ રીતે તમારે બનાવી દેવાનું અને SN શોધવાનું છે. તો SN બરાબર, તો તમે ફટાફટ ગણતરી કરી શકશો. ચલો 2 ના 2, એની કિંમત કેટલી છે? 1 વત્તા n, 10માંથી 1 જશે તો ડાયરેક્ટ 9 લખું છું અને d ની કિંમત છે 2. ચલો શું થશે જવાબ? 10 ને 2 વડે ડિવાઈડ કરશું તો આવશે 5, 2 એકા 2 અને 9 દુ 18. 18 ને 2 વડે ગુણશો, 18માં 20 થશે અને 20 પંચા 100. ચલો તો SN ની કિંમત કેટલી આવી? 100. ઓપ્શન આવશે એ. ઓકે, ચલો તો અહીંયા આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કે દાખલા છે જે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે, આપણે એનું સોલ્યુશન કરી દીધું છે. તો સેક્શન A અને સેક્શન B ની અંદર સમાંતર શ્રેણીમાંથી તમે બધા જ દાખલા ગણી શકશો. ઓકે, તો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જય હિન્દ.